ફોલિક એસિડ ગર્ભવતીને ક્યારે શરૂ કરવી? જુઓ, ફોલિક એસિડની વાત છે મિત્રો. આ ફોલિક એસિડની ગોળી શાના માટે છે? શરીરની અંદર આયર્ન માટે વપરાય છે મિત્રો. આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. એક પ્રકારની HB વધારવા માટે છે, હિમોગ્લોબિન. આ યાદ રાખવાનું છે. અને હિમોગ્લોબિન શરીરના શા માટે છે? કેટલું હોવું જોઈએ? આ તમામે તમામ ટોપિક ઓલરેડી આપણી એપ્લિકેશનમાં આપણે દર્શાવી દીધું છે. હવે ગર્ભવતીને ક્યારે શરૂ કરવી જોઈએ ફોલિક એસિડ? કારણ કે ગર્ભવતી છે એના શરીરની અંદર 13 થી 14% ની અંદર શું હોવું જોઈએ મિત્રો? ફોલિક એસિડ એટલે હિમોગ્લોબિન હોવું જોઈએ. આ યાદ રાખવાનું છે. ફોલિક એસિડ છે એ શું શરીરની અંદર રક્તકણો બનાવે છે, એટલે આરબીસી ના કણોનો ગ્રોથ વધારે છે. બરાબર છે, બહુ અગત્યનું છે. જો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો આપણે શું યાદ રાખવાનું છે કે ફર્સ્ટ ટ્રાઇમાસ્ટર ની અંદર એ ટ્રીમસ્ટરમાં આપણે સ્ટાર્ટ કરી દેવાની છે. બરાબર, આ યાદ રાખવાનું છે.